વાણિયાવર ક્રોસિંગે પહેલાં સર્કલ હતું અને સર્કલના કારણે જે ગોળ ફરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. ગોળ ફરી અને જે પેટલાદ રોડ બાજુ જવું હોય કે પેટલાદ રોડથી કોલેજ રોડ બાજુ જવું હોય તો ખૂબ મુશ્કેલી પડતી હતી. અને એમાંય જો લોંગ ટ્રેલર કે હેવી ટ્રક્સ હોય તો એને ટર્ન લેવામાં ખૂબ મુશ્કેલી, 2-3 વાર ટર્ન રિવર્સ કરવી પડે, ત્યાર પછી ટર્ન થાય અને એના કારણે ટ્રાફિક ખૂબ રોકાઈ રહેતો હતો. અને બીજું એ કે જ્યારે ટ્રાફિક અવર્સ હોય ત્યારે ટ્રાફિક અવર્સના અંદર આવવા અપ અને ડાઉન દાંડી માર્ગ અને પેટલાદ રોડ આવવા જવામાં લોકોને ખૂબ તકલીફ પડતી હતી. એટલે આપણે ટ્રાફિક સિગ્નલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક સિગ્નલને આપણે જે પ્રમાણે દાંડી રોડનો ટ્રાફિક હોય એ અપ અને ડાઉન હોય કે પેટલાદ રોડનો ટ્રાફિક હોય અપ અને ડાઉન હોય, એની કેટલી મિનિટ કયો ટ્રાફિક છે એ જોઈ અને એડજસ્ટ કરી અને એને ટ્રાફિક લાઇટ અત્યારે તો આમ તો ચાલુ કરી દીધી છે, પણ આ આખું પ્લાનિંગ જોશે અને એ પ્રમાણે એના નિયમ પ્રમાણેના પટ્ટા બી પાડશે. અને બીજું અહીંયા જે રોડ ક્રોસ કરવાની સિસ્ટમ પણ મૂકવાનું કહ્યું છે અને એની ટ્રાફિક લાઇટો પણ મૂકવાનું કહ્યું છે. રેડ ગ્રીન થાય ત્યારે વોકિંગ કરીને રોડ ક્રોસ કરી શકે એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરવાનું મ્યુનિસિપાલિટીને કહેવામાં આવ્યું છે.